એકમાંથી નાનું અંગૂઠા જવડું વરાહનું બચ્ચું જન્મ્યું નાકમાંથી. વરાહ એટલે આપણે આ બધા ભૂંડ ગણીએ છીએ ને એનું સ્વરૂપ. થોડી વારમાં મોટું થઈ ગયું અને થોડી વારમાં હાથી જવડું થઈ ગયું, થોડી વારમાં પર્વત જવડું થઈ ગયું. બ્રહ્માજી વિચારે કે આ હું, બધા જોઈ રહ્યા અને એકદમ જ દરિયામાં જાય છે અને હિરણાકશ્યપુ નહીં પણ હિરણાક્ષ જોડે યુદ્ધ કરે છે. પૃથ્વીને લેવા ગયા. પૃથ્વીને ઊંઘે છે ને બધા ભૂંડો, હજી ઊંઘ્યા જ કરે પૃથ્વી સોચવા. ભગવાનને અવતારમાં ગણ્યા છે ને, ભગવાને એમાં દૈવત મૂક્યો હોય. ભગવાન કઈ ભૂંડના અવતારમાં ભગવાન નથી આવતા, પણ પોતાનો પ્રતાપને ઈશ્વર્ય મૂકે છે. ભગવાનનો પ્રવેશ અવતાર કહેવાય, અંશા અવતાર કહેવાય. પૃથ્વીને લેવા જાય તો હિરણાક્ષ ગદા લઈને ભગવાનની સામે યુદ્ધ કરો. બહુ બળ્યો હતો, પૃથ્વીને લઈને જતો રહ્યો એટલે ભગવાનને છૂટી ગદા મારે છે. ભગવાન ખસી જાય છે અને ભગવાન કહે છે કે લે તારી ગદા આવે સામે તું. વળી પાછું ગદા લેવા તો આવતો નથી ને બીજું ત્રિશૂળ લીધું ભગવાનને મારી નાખવા. પણ યુદ્ધ એટલું થાય છે સમુદ્રની અંદર કે 12 સમુદ્ર ખળ પડે છે અને ભગવાન એનો નાશ કરી અને પૃથ્વીને શિંગડા પર ચડાવીને ઉપર લાવે છે. આ બાજુ દીતી અને ઋષાભાનુ એની ઘરવાળી હતી હિરણાક્ષની રડે છે, કારણ કે દીતીનો દીકરો હતો અને આનો પતિ હતો ઋષાભાનુનો. હિરણાકશ્યપુ એનો ભાઈ એને જ્ઞાન આપે છે, જો અસુર જ્ઞાન આપે છે કે મારો ભાઈ તો વિષ્ણુના દાંત ખાટા કરીને મર્યો છે, હામી સાથે લડ્યો છે, વિરોચન ગતિ કહેતા સ્વર્ગને પામ્યો છે, એનો શોક કરવાનો ન હોય. હું હવે એવું ઉગ્ર તપ કરીને એનો વેર લઈશ ભવિષ્યમાં. તમે શોક ન કરો, આત્મા સિવાય દુનિયામાં કઈ છે જ નહીં કે છે. અસુરોને પરમાત્માનું જ્ઞાન નથી હોતું, આત્માને જ પરમાત્મા સમજે, એને અસુર કહેવાય. અને તો આત્મા તો એ મર્યો નથી. આ બાજુ ભગવાન પોતે ઓલા પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે હિરણાકશ્યપુને હિરણાક્ષ હતા કોણ, ગયા જન્મમાં ભગવાન એની સારી ગતિ કરી એનો મોક્ષ કર્યો. ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી સમજાવે છે કે જઈને વિજય 2 દ્વારપાળ હતા વૈકુંઠ ધામના. વૈકુંઠ ધામ 7 કોટ વાળું લખ્યું, 2 વૈકુંઠ લખ્યા છે, પ્રાકૃત અને ઓરિજિનલ ભગવાન. ભાગવતમાં 2 વૈકુંઠ બતાવ્યા છે. 7 કોટ એટલે 7 દરવાજા વાળો વૈકુંઠ ધામ છે. વિષ્ણુ ભગવાન ત્યાં હતા ને દ્વારપાળ તરીકે જય અને વિજય 2 એના ચોકીદારો ઉભા હતા. ભગવાન બ્રહ્માના માનસ પુત્ર 4 સનકાદિકો ત્યાં જાય છે. સનકાદિકોની ઉંમર કેટલી હતી? એકડા ઉપર 17 મીંડા ચડાવવો એટલી આવડદાયની થઈ ગઈ હતી. પણ ભગવાન આગળ વરદાન માંગ્યું હતું કે 5 વર્ષથી વધારે અમારું શરીર મોટું ન થાય, 5 વર્ષનો બાળક હોય એવા જ અમે રહી, જેથી કરીને અમે બ્રહ્મચર્ય વ્રત પાળી શકીએ. ભગવાનના અવતારમાં પણ સનકાદિકોને ગણાવ્યા છે અને સનકાદિકો તો મહાન તપસ્વી વ્યક્તિ હતા, બ્રહ્મચર્ય નિષ્ઠ. પણ શરીર ઉપર 5 વર્ષનો બાળક હોય ને કઈ કપડા હોય નહીં એટલે એમને ફર્યા અને જતા હતા ને પૂછ્યા વગર સીધા જ અંદર જતા હતા ને પેલા ચોકીદારો રોક્યા જઈને વિજય ક્યાં જાવ છો કે ભગવાનના દર્શન કરવા, કે લાયકાત છે તમારી? શરીર ઉપર કઈ કપડા પહેર્યા છે ને હાવ નાગા પુગા આવ્યા તો જાવ અહીંથી કે અપમાન કર્યું, સનકાદિકોનું અપમાન કર્યું જઈને વિજયે. આપણે કહેવત છે ને કુંભાર કરતા ગધેડા ડાયા. કેસ હાથમાં લઈ લેજો. જુઓ, ભગવાનને પૂછવું જોઈએ કે આ લોકોને આવવા દેવા છે ભાઈ, આ રીતે આવ્યા છે ને આવે છે દર્શન કરવા. પણ પાવર આવી જાય ને, ચોકીદાર ભગવાનનો ચોકીદાર છું એમ. સનકાદિકોએ શ્રાપ આપ્યો કે તમે લોકો વૈકુંઠ ધામના દરવાજે પહોંચ્યા છો પણ તમારી કોઈ લાયકાત જ નથી ઉભો રહેવાની. તમારા વાણીમાં વિવેક નથી, નમ્રતા નથી, આદરભાવ નથી. જાઓ અસુર થાવ તમે. અને ખખડાટ સાંભળીને વિષ્ણુ ભગવાન બહાર આવ્યા. વિષ્ણુ ભગવાને કીધું કે આ લોકોએ લક્ષ્મીજીને એકવાર રોક્યા હતા કે છે, શ્રાપ આપ્યો ને બહુ સારું કર્યું કે છે. અને સનકાદિકને પણ શ્રાપ આપ્યો ને એટલે ત્યાંથી જ વિદાય કરી, અંદર આવવા જ નથી દીધા, ત્યાંથી દર્શન આપીને આવજો. પણ સનકાદિકોએ પછી એને કીધું કે તમારે જો ભગવાને કીધું કે 3 જન્મની અંદર જો આવી જવું હોય તો વેર ભાવે ભજન કરો, અને 7 જન્મમાં પાછું આવવું હોય તો ભક્તિ ભાવે ભજન કરો. પરીક્ષિત રાજા પૂછે છે કે ભક્તિ ભાવે કરીને 7 જન્મ લેવા પડે અને ભગવાનની જોડે વેર બાંધીને ભજન કરી 3 જન્મમાં છુટકારો થાય એવું કેવું? ભક્તિ કરી વહેલું થવું જોઈએ ને.
સુખદેવજી એને કહે છે કે જો વેર તો એવું બાંધવું જોઈએ કે અખંડ ભગવાનનું ચિંતન થવું જોઈએ. 24 કલાક રાવણને છે ને રામ જ દેખાતા હતા. હિરણ્યકશ્યપુને વિષ્ણુ સતત દેખાતા. 24 કલાક આલોચન. તમારો કોઈ દુશ્મન હોય ને, અને એવો દુશ્મન હોય ને, તમારી બેનને કોક લઈ જાય, માને મારી નાખે, મા બાપને મારીને ગરાહ લૂંટી લે, તમને કેવી દાજ થાય? ખાતા પીતામાં આલોચન રહે. એવું અસુરને ભગવાન માટેનું આલોચન રહે તો 3 જન્મમાં પાર પડી જાય. પણ જો ખંડત થયું એમાંથી તો અવગતિ થાય નહીં. પેલા કે અમારે તો જલ્દી પાછું આવવું છે, તો કે 3 જન્મમાં આવશો. એટલે પહેલા જન્મે કોણ થયા? કુંભકર, હિરણ્યકશ્યપુ ને હિરણાક્ષ. શેનો અવતાર હતા? લોભનો. બીજા જન્મે કુંભકર્ણ અને રાવણ છે, જે કામનો અવતાર હતા. અને ત્રીજા જન્મે દંતવક્ર અને શિશુપાળ થયા, જે ક્રોધનો અવતાર. ભગવાને 4 જન્મ લીધા. એમાં હિરણ્યકશ્યપુને મારવા ભગવાને નરસિંહ અવતાર લેવાના છે, અને વરાહને આને મારવા, હિરણાક્ષને મારવા માટે ભગવાને વરાહનો અવતાર ધારણ કર્યો અને પૃથ્વીને લાવી અને ભગવાને પાછી આપી છે. ત્યાર પછીની કથા આપણે બપોર પછી કહેશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મના વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ લક્ષ્મી નારાયણ 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 નર નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સાંજની કથા આપણી કેટલા વાગે રાખવી છે? તપતિ તપનો વાતિ વાત સમીન્દ્રે વહની ધત્તે ધરણી રુદધી લંઘતે ને વવેલા સોયામ સીમા નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષામ દિશુતુ કુશલમ સ્વામિનારાયણોયમ કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ વાણી તે મૃતવર્ષિની જનહિતા પાપોધ્વની ધંસિની રમ્યામ શાંતિકરમ નિતાંત સુખદમ તદર્શનમ પાવકમ ને પુણ્યમ સકલોકમાન રહિતા સાધ્વી ક્રિયા જ્ઞાનદાય
વંદે તમ પ્રમુખમ ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. સભાની કથામાં આપણે પરીક્ષિત રાજાને મૃત્યુ આડી ઘડી હોય ત્યારે શું કરવું જોઈએ સુખદેવજીને પ્રશ્ન પૂછે છે. શ્રી કૃષ્ણ ભગવાન ધામમાં ગયા ત્યારથી પણ સમાજમાં કળયુગનો પ્રવેશ થયો દુનિયા ઉપર. કારણ કે ભગવાન છે એ ધર્મનું રક્ષણ કરે છે. પૃથ્વી પરનો ભાર છે એ પરમાત્મા હળવો કરે છે. ભગવાન ચાલ્યા જાય એટલે પૃથ્વી પર અધર્મ અનીતિ બધાય દિવસે દિવસે વધતા જાય છે. કારણ કે જે કાંઈ સમાજમાં માણસો સુખી છે એ પરમાત્માને લઈને છે. રામાયણની અંદર પણ ભગવાન રામ એક વખત સરોવરના કિનારે જાય છે અને પથ્થર લઈ અને પાણીમાં મૂકે છે. ભગવાન રામને એવો વિચાર આવ્યો કે મારા નામે આ પથ્થરા તરી જાય છે, કેવી રીતે તરતા હશે? અને પાણીમાં મૂકે છે ને તો પથ્થર બુડી જાય છે તરત જ. હનુમાનજી જોડે હતા, પૂછ્યું કે પથ્થર બધાય મૂકે છે તો તરે છે ને હું મૂકું તો કેમ બુડે છે? મારા નામથી તરી જાય છે. સમુદ્ર ઉપર આપણે જાણીએ છીએ પુલ બાંધવા માટે બધા વાંદરાઓને હનુમાનજી વગેરે મદદ કરીને આખો પુલ બાંધીને લંકામાં ગયા. હનુમાનજી કહે છે કે ભગવાન તમારા નામે તો આખું જગત તરી જાય, પણ તમે જેને મૂકી દો હાથમાંથી એ માણસ તો બુડી જ જાય, મનુષ્ય હોય કે પથ્થર હોય. એમ ભગવાન જ્યારે ચાલ્યા જાય ત્યારે માણસનું જીવન પ્રાણ વગરનું જેમ શરીર થઈ જાય ને એવું ફીકું જીવન થઈ જાય. અર્જુનને પણ આયરોએ લૂંટી લીધો, એક સામાન્ય માણસોએ લૂંટી લીધો. જે મહાભારતની ભીષણ લડાઈમાં અર્જુનનો વિજય થયો કે દરિયો તરી જાય ને ખાબોછામાં બુડી ગયા. ભગવાન હતા એટલે આ બધું થયું. બીજું આપણે આખ્યાન વાંચ જોયું કે કળયુગને 4 સ્થાન આપ્યા પરીક્ષિત રાજાએ. એમાં પહેલું આપ્યો જુગાર. એ અસત્ય રૂપે જુગાર રહ્યો છે પૃથ્વી ઉપર. દારૂ છે એ મદ રૂપે રહ્યો છે. અને વ્યભિચાર કહેતા સ્ત્રીમાં સંગ રૂપે પણ રહ્યો છે, સોનામાં રજોગુણ રૂપે રહ્યો છે. આ 4 કળયુગના સ્થાન પરીક્ષિત રાજાએ પોતે આપ્યા છે. મૃત્યુ છે એની પણ આપણે ઘણી બધી વાતો સાંભળી સવારે કે માણસને મૃત્યુ આવે છે ત્યારે ભગવાન એને નોટિસો આપે છે. પગમાંથી પેલી શરૂઆત થાય, શક્તિ આપણી હળવી થાય, પછી પેટમાં પાચન શક્તિ ઓછી થાય, ઉપર આપણા દાંત પણ જતા રહે કે હેઠે પચતું નથી એટલે દાંત જ ખલાસ થઈ જાય, એટલે માણસ હળવું જ ખાવા મળે. કારણ કે પહેલા જન્મે ત્યારે પહેલા દાંત મોડા આવે, મર્યા પહેલા નીકળી જાય છે કે બહુ ખાધું, ખાવાનું ખંડન કરે છે. આપણે કોઈ પણ ઘરમાંથી બહારગામ જવું હોય ત્યારે તમે ઘરને બંધ કરીને જાઓ છો, ખુલ્લું મૂકીને બારીયું બારણા બધું પેક કરીને. આપણે સુરત ભાવનગર વગેરે જવું હોય તો ઘરમાં કોઈ રહેતું ન હોય તો લોક કરીને જઈએ છીએ. એમ આપણું આ શરીર છે ને એ જીવને રહેવાનું ઘર છે, જ્યારે ખાલી કરવાનું થાય છે ને ત્યારે બધા બારી બારણા બંધ થવા મળે ધીરે ધીરે. કાનના દેવતાઓ દિક્પાલ છે એ ઉઠવા મળે, આંખે પણ માણસને ઝાંખપ આવવા મળે છે, પગ પણ હળવા થઈ જાય છે, યાદ શક્તિ પણ માણસની ઓછી થાય છે, દાંત પણ ચાલ્યા જાય છે. એ બધું ધીરે ધીરે હળવું થતું જાય છે. કોઈ પણ માણસનું મૃત્યુ આવવાનું હોય ને, કાનમાં છે ને આપણે અત્યારે જો આંગળીઓ નાખીએ ને તો અવાજ આવશે કોઈ પણના કાનમાં. છોકરાઓ ટ્રાય કરવા મળ્યા, અવાજ આવે છે. પણ 8 દિવસ જો મોતના બાકી હોય ને તો અવાજ બંધ થઈ જાય, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. ટ્રાય કરજો કોઈક વાર, તમે જોજો. અઠવાડિયું મોતનું બાકી હોય ને તો અવાજ તમે આમ આંગળીઓ નાખીને તો અવાજ નહીં આવે પછી.
એ પણ એક મોટી નોટિસ છે, રોજ તપાસતા જ રહેવું પડે તો ખબર પડે આપણને. ભગવાન આમ તો જાણ નથી કરી, પણ આવું મહાન પુરુષોએ શાસ્ત્રોમાં લખ્યું છે કે અવાજ બંધ થઈ જાય અંદર અઠવાડિયા પહેલા. મૃત્યુ છે એ ધીરે ધીરે માણસને આપણને લાગે છોકરો મારો મોટો થાય છે, પણ આવરદામાં ઓછો થતો જાય છે. આવરદા રોજ કપાય છે મનુષ્યની, ખબર નથી પડતી. આપણે તારીખ્યાના પાના ફાડી નાખી રોજ, પણ એ દિવસ આપણા આવરદાનો એક કપાઈ ગયો. મનુષ્ય દેહ બહુ દુર્લભ લખ્યો શાસ્ત્રોની અંદર. એ પણ આપણે બધી કથાઓ પરીક્ષિત રાજાની આખ્યાનની અંદર સાંભળી છે. ત્યાર પછી ત્રીજા સ્કંધની અંદર મનુ અને શત્રુપા થકી આપણે જાણ્યું કે દેવહૂતિ ઉત્પન્ન થયા છે. કરદમ ઋષિ કરદમ ઋષિ પોતે પ્રભાસ કહેતા પાટણ, આપણે પેલી પાટણ કહેવાય છે મહેસાણાની બાજુમાં, એ પાટણની અંદર કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કર્યું એવી કથા આવે છે. અત્યારે તપ રહેવા શરીર નથી રહ્યા, પણ તપથી ભગવાન પ્રસન્ન થાય છે. તપથી આપણો સંયમ કહેતા ઇન્દ્રિયોના તેજ વધે છે. 10,000 વર્ષ એટલું તપ કર્યું ને ભગવાન પોતે એમને પ્રગટ થઈને દર્શન આપ્યા. ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા. એ બિંદુ સરોવર ત્યાં થયું. આપણા ભારતના ઘણા બધા ઐતિહાસિક સરોવર છે, પુષ્પક સરોવર છે, માનસ સરોવર છે, આ બિંદુ સરોવર છે. આ સરોવર થયું એની ઘણી બધી ગાથાઓ શાસ્ત્રોમાં લખી છે. અને ભગવાને કીધું કે મનુ ભગવાન પોતે એની દીકરી દેવહૂતિને લઈને આવે તો તમે એનો સ્વીકાર કરજો. અને વરદાન માગવાનું કીધું. તારે કરદમ ઋષિ વરદાન માગ્યું કે મારે ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે. કરદમ ઋષિ પોતે ત્યાં તપ કરી રહ્યા છે, એટલામાં મનુ અને શત્રુપા પોતાની દેવહૂતિ દીકરીને લઈને ત્યાં જાય છે અને દીકરીને સ્વીકાર કરવાનું પોતે કહે છે. ભગવાને અગાઉ કહી રાખેલું કે ભાઈ દીકરી લઈને આવે તો તમે એનો સ્વીકાર કરજો. કરદમ ઋષિ એક શરત મૂકે છે કે હું સ્વીકાર કરીશ, પણ મારે એક દીકરો થાય ને પછી હું જંગલમાં ચાલ્યો જઈશ, પછી વધારે ઘરમાં નહીં રહું. મનુ ભગવાન પોતે ના પાડે છે, પછી મારી દીકરીનું શું થાય? તો કે તો મારે લગ્ન કરવા નથી. ભગવાન માન્ય રાખે છે, પણ શરૂઆતમાં એને 9 દીકરીઓ થાય છે. અને જંગલમાં જવા તૈયાર થાય ત્યારે એને પોતે દેવહૂતિ કહે છે કે તમે શરત એવી કરી છે કે દીકરો થાય ને ત્યારે જંગલમાં જાવ, હજી તો પુત્રનો જન્મ થયો નથી, માટે તમારે રોકાવું જોશે. ત્યાર પછી ભગવાનની ઈચ્છાથી એમને ત્યાં કપિલદેવ ભગવાનનો જન્મ થાય છે. ભારતની અંદર 6 આપણા આસ્તિક મોટા ગ્રંથો જે શાસ્ત્રો બહાર પડેલા છે, ઓલી શું કહેવાય એમને, મીમાંસાઓ, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશિક. આ 6 ગ્રંથો, 6 શાસ્ત્રો એ આસ્તિક દર્શન જેને કહેવાય, 6 દર્શનો. આપણે કહીએ છીએ ને કીર્તનમાં, ખટ દર્શનમાં ખોળા ન લાધે, નરહરિ નેત્રા તાણે. ભગવાન મનુષ્ય રૂપે થાય. આ 6 દર્શનો છે આપણા ભારતના આસ્તિક. વૈશિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. એમાં સાંખ્યના આચાર્ય કપિલદેવ ભગવાન કહેવાય છે. સાંખ્ય એટલે ખોટું. સાંખ્યનો અર્થ ટૂંકમાં શું થાય? સાંખ્ય એટલે ભૂલી જાઓ, ખોટું છે. કપિલદેવ ભગવાને બહુ સાંખ્યનો વ્યવસ્થિત ગ્રંથ બનાવ્યો છે અને ખૂબ જ ઉપદેશ આપ્યો છે ઊંડાણમાં. ત્રીજા સ્કંધની અંદર ખોટું માણસને જો મનાઈ જાય તો મોહ ન થાય કોઈ વસ્તુનો. આપણે કોઈક વસ્તુને ખોટી માની હોય તો પછી એમાં મોહ ના થાય. ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા ગોવિંદરામ અને મયારામ ભટ્ટ, 2 બ્રાહ્મણો હતા. બ્રાહ્મણોને વિચાર આવ્યો કે આપણે રોજ આ ભિક્ષા માગ્યા કરીએ છીએ, તો કાંઈક આપણે ધંધો કરીએ. હું ધંધો કરવો? તો એની સાંજે લિસ્ટ કર્યું કે હાટ માંડવું કે તો દુકાન.
શેની દુકાન કરવી, કે કાપડની કરવી, હોનીની કરવી, કે વાસણની કરવી, કે કરિયાણાની? બે ભાઈઓ સાંજે ચર્ચામાં ઉતર્યા. બે નક્કી કર્યું કે આપણે કરિયાણાની દુકાન કરવી. તો એનું લિસ્ટ કર્યું કેટલી વસ્તુ લાવવી. એમાં હવારમાં કુકડો બોલ્યો. એને શું કહે છે, લિસ્ટ કરીને હવાર પડી ગયો તો ભગવાન ક્યારે ભજશો? દુકાન માંડશું, શું થશે આપણું? પાણીનો કળશો લઈને આવ્યા, તરત પાણી મૂકો, આપણે દુકાન માંડ છે એ બરાબર છે. આપણે જો એને ખોટું બનાવી ગયું, સાંખ્ય થઈ ગયું. માણસને 60-60 વર્ષે ધંધા શરૂ કરે છે. કંઈક સંભાળે, કંઈક હું ખાતું સંભાળું, મારે કરવું હું, ટાઈમ નથી જતો કે છે. તો ઘણા બધા મહાન પુરુષો સાંખ્ય કરીને ભગવાન ભજવા ગયા. આપણે જનક રાજાની વાત સાંભળી છે કે સાંખ્ય કરવું જોડે કોઈ પણ વસ્તુ હોય. આપણે ભાઈ આવ્યા છે ભાવનગરથી, શું નામ? વલ્લભભાઈ. તમે બધા આવ્યા છો. દિનેશભાઈ ગઢાળી ધામમાં ગયા, કેટલો આઘાત બધાને લાગ્યો. પણ જો સાંખ્ય કરો, તમે ભૂલવા મળો તો જ તમને સંતોષ અને શાંતિ થાય. કુટુંબની અંદર મરણ પણ થવાના, પણ ભૂલવું પડે. રડે કોઈ પાછા આવે છે? કોઈ પણ માણસ મૃત્યુ પામ્યા હોય ને આપણે રડવા મળીએ અને રડે પાછા આવે તો 100 મજૂરો કરીને રોજ રડાવો તમે ઘરમાં. રડનારા ક્યાં રહેવાના છે? મૃત્યુ છે એ નક્કી છે. ગૌતમ બુદ્ધ એકવાર જંગલમાં ફરવા નીકળ્યા. ગીતા કૌસમી કરીને એક બાઈ હતી, એનો એકનો એક પુત્ર ધામમાં ગયો. બહુ જ રડતી હતી. ભગવાનને કહે છે કે મારા દીકરાને તમે સજીવન કરો. ભગવાન કે શું, અડદ લઈ આય થોડાક. એક મુઠ્ઠી અડદ લાય ને એટલે દીકરો બેઠો થશે. હમણે લઈ આવું, મારો છોકરો બેઠો થાય તો. બુદ્ધ ભગવાન એના મળદાની આગળ બેઠા છે, એના છોકરા આગળ. બાએ પોતે અડદ લેવા જાય છે અને અડદ એવી જગ્યાએથી લાવવાના કે કોઈ મૃત્યુ ન પામ્યું હોય ત્યાંથી. બધાના ઘરે પોતે તપાસ કરે છે અને અડદ આપે છે તો પૂછે કે તમારે ત્યાં કોઈ મૃત્યુ પામ્યું છે? ઘરે કોઈ મૃત્યુ પામેલું ક્યારે? છોકરાએ આ પડે છે, મર્યા જ હોય ને ઘરમાં. બધા કે ભાઈ મર્યા જ હોય ને, કે તો ઘરમાં અમારે ઊભું રહેવાની જગ્યા ન રહે. જન્મે એટલા બધા રહેતા હોય, ક્યાંથી આમાં મેળ પડે આપણે? એ બાય પોતે આખા ગામમાં ફરીને પાછી આવી બુદ્ધને કહે છે કે કોઈ ઘર એવું મને ના મળ્યું કે મૃત્યુ ના પામ્યા હોય. ભગવાન કહે છે બધાના ઘરે મૃત્યુ પામ્યા હોય તો તારા ઘરે શું નવાઈ છે? ઘરે ઘરે પામે છે, તો ભૂલી જા. મહાન પુરુષો આપણને સાંખ્ય કરાવે છે. આપણી વસ્તુને પાછી નથી લાવતા, ભૂલી જવાનું કે છે. સુખ દુઃખ આવે સર્વે ભેળા, તેમાં રાખજો સ્થિર મતી. જાળવીશ મારા જનને વળી જતન કરીશ અતિ ઘણું. જગતની બધી વસ્તુઓ છે એ બધી મોહ ઉપમાડે છે, ખોટી છે, કોઈમાં સુખ નથી. કપિલદેવ ભગવાન એની માતાને જ્ઞાન આપે છે. દેવહૂતિ માતા પોતે પાટણની વાવ ઉપર બેઠા છે અને કહે છે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ છે, મને કંઈક જ્ઞાન આપો તમે, મને કંઈક બીજી સમજ નથી પડતી, મારું મોક્ષ થાય એવો રસ્તો બતાવો. ત્યારે એને કપિલદેવ ભગવાન આ બધી સાંખ્યની વાતો કરે છે કે ધનની અંદર ક્યાંય સુખ નથી, રાજ્યમાં પણ સુખ નથી, વૈભવ સંપત્તિમાં ક્યાંય સુખ નથી. ભગવાન સિવાય ભગવાનમાં મન તમે લગાવો તો પરમાત્માનો આનંદ આપણામાં આવે. આપણે આ ભક્તિમાં મન નથી છોડતો, એનું કારણ શું છે કે આપણું મન છે ને એની અંદર કચરો ભર્યો છે, જગત ભર્યું છે. અમારા યોગીજી મહારાજ એક વાત કરતા કે એક બ્રાહ્મણ હતા અને લગ્ન લઈને હાલીને જવાનું હતું. પહેલા તો વાહનો નહોતા, ફોન નહોતા, એટલે બ્રાહ્મણ લગ્ન લઈને જાય પોસ્ટમાં કે એમાં કંકોત્રી અત્યારે આવતા હોય, પણ કંઈક મોટરસાઇકલ લઈને આવતા હોય ગાડીમાં. હવે દૂર જવાનું અહીંથી સિહોર ભાવનગર સુધી, તો ચાલતા જતા તો સમય લાગે. બ્રાહ્મણ કે મારે સમય જાય નહીં, ચાલતા એકલો જવાનું છે. તો કિલો ડાળિયા બાંધી લીધા કપડામાં કે ભાઈ 2 દાણા ખાઈને સમય જાય. બ્રાહ્મણ ડાળિયા ખાતો જાય ને રસ્તો કપાતો જાય. પેલા પટેલના ઘરે લગ્ન હતા ને ઘર આવ્યું ને તો 1 ડાળિયા કિલો પોતે ખાઈ ગયેલા ક્યાં સુધીમાં.
હવે ડાળિયાનો ગુણ છે ને તરસ બહુ લગાડી, એટલે કળશો મોટો ભરીને પાણી પીધું. અને ડાળિયા અમે છે ફૂલે પાછા, એટલે પાણી બહુ માગે. બ્રાહ્મણ કહે છે કે અમારે તો ઘરની ભેંસો છે ને તમે લગન લઈને હારા સમાચાર લઈને આવ્યા છો તો લાડુ બનાવો. અને બ્રાહ્મણને લાડુ વાલા હોય, હાલીને આવેલા. પહેલાં તો બ્રાહ્મણો હોટલનું કંઈ ખાતા નહીં, કંઈ પાણી ન પીવું, ભૂખ્યાય બહુ થયેલા. પતરાની હેઠે જાતે ચૂલો કર્યો. અત્યારે અમુક ગમીને ખાઈ લે છે તૈયાર, એવું બ્રાહ્મણો પહેલાં પાણી ન પીતા. એટલે પતરા હેઠે જાતે રાંધવાનું. અને ચૈત્ર મહિનાનો તાપ, પતરા તપે, અગ્નિ તપે. અને બ્રાહ્મણ પોતે મુઠિયા, પોતે પહેલાં તો મિક્સર મશીન નહોતા ને એટલે ખાંડવાના હતા મુઠિયા. અને લાડુ તળે ને ખાંડે ને બહુ તરસ લાગી ચૂલાની બાજુમાં. બીજો એક કળશો પાણી પીધું. લાડવા તૈયાર થયા ને નિવેદ ભગવાનને કર્યા ને એનો પણ પાણી ધરાવેલું પી ગયા. બહુ તરસ, બહુ ચણાનો લોટ ડાળિયા એટલે. અને પેટ ફૂલી ગયું બ્રાહ્મણનું. અને ગળા સુધી પાણીથી ડાળિયા ભરાઈ ગયા. લાડુની સામે બેઠા પણ એક કણકો ખવાય નહીં. જમો ને એ કે આ તો ડાળિયા છે ને એ પેટમાં એટલા બધા ભરાઈ ગયા છે ને કે લાડુ ખાવાની જગ્યા જ નથી. એમાં યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીના ગુરુ આ દર્શન આપીને કહેતા કે આપણે છે ને જગતરૂપી ચણા ગળા સુધી ભરી દીધા છે, એટલે ભગવાનની રૂપી સુખ રૂપી લાડવા છે ને અંદર ઉતરતા નથી, કારણ કે જગ્યા રહી નથી આપણી અંદર. એટલું બધું ભર્યું છે ને, અનંત જન્મથી ભર્યું છે આપણી અંદર. હજી કાઢવાનો તો વિચાર જ નથી કરતા, પણ નવું ભર જ કરીએ છીએ. કૂવો ગાળવો હોય ને, આપણે ચાલુ કૂવો હોય તો ઊંડો કરવો હોય તો પહેલાં ધધુડા બંધ કરવા પડે. ગાભા ગોદડાના ભરાવે કંઈક બંધ કરે ને પછી પાણી ઉલેચી ને પછી ખોદાય. પણ પાણી ભર્યું હોય અને ધધુડા આવે તો ખોદાય? એમાં કાન અને આંખો ને મન છે ને એ બધા ધધુડા આવે છે આપણી અંદર જગતના. એ બંધ કરીએ પછી હૃદય આપણું ચોખ્ખું થાય તો પરમાત્માનો આનંદ આવે. ભગવાનનું સુખ આપણને નથી આવતું એનું કારણ, જો સૂર્યના કિરણો બધે સરખા પડે છે પણ પ્રતિબિંબ દેખાતું નથી. ચોખ્ખું પાણી હોય, કાચ હોય એવી જગ્યામાં દેખાય છે. એમ આપણું હૃદય જેટલું ચોખ્ખું ને પવિત્ર મહાન પુરુષો પૃથ્વી પર થયા એ કઈ અધર નથી હાલતા, પણ એનું હૃદય એટલું પવિત્ર હોય છે કે એના હૃદયમાં ભગવાન બિરાજમાન રહે છે અખંડ. સાક્ષાત ભગવાન બિરાજમાન હોય, કારણ કે એનું હૃદય ચોખ્ખું થઈ ગયું છે. આપણે કોઈ મહેમાનને બેસાડવા હોય તો સારી જગ્યામાં બેસાડીએ છીએ, તો ભગવાનને બેસાડવા હોય તો આ બધો કચરો આપણા હૃદયમાંથી કાઢવો જોઈએ. કપિલદેવ ભગવાન પોતે આ બધી વાતો કરે છે માતા દેવહૂતિને કે કોઈ જગ્યાએ ક્યાંય સુખ નથી, જગતમાં ક્યાંય તમે વૃત્તિ ન રાખશો. કારણ કે દુનિયામાં જેટલી બધી સંપત્તિઓ લોકોએ મેળવી છે એને પણ શાંતિ નથી થઈ. આજે કેટલા મોટા મોટા યુદ્ધો થયા છે. બીજો વિશ્વ યુદ્ધમાં એવું કહેવાય 2 કરોડ માણસો મરી ગયા. અને એક હિટલર એવો થયો 60 લાખ યહૂદીને મારી નાખ્યા સત્તા માટે. મોટા મોટા સિકંદર જેવા બાદશાહો પણ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. આપણે ભાવનગરના મહારાજાઓ જતા રહ્યા. ગાયકવાડ સરકારે ક્યાંય ખોવાઈ ગઈ, કોઈ હોતું નથી, પટી ગયું. એનો પેલેસ પણ આજે વેચાઈ ગયો અને હોટલો થવા મળી. જુઓ, પણ દાદા ખાચરનો દરબાર અમર રહ્યો, ભગવાનને સમર્પણ થયો. ભગવાન તત્વ એવું છે એનો નાશ નથી થતો, અને ભગવાનની અંદર જે જોડાય છે એ ભક્તનો પણ નાશ નથી થતો. કુંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણિશતિ. ગીતામાં ભગવાન કહે છે અર્જુનને કે મારા ભક્તનો કોઈ વિનાશ થતો જ નથી. નરસિંહ મહેતા અમર છે કે નહીં? સબરીબાઈને 21 લાખ વર્ષ થયા, આજે અમર છે સબરીબાઈ. પણ આપણા વડવાઓ બધા અમર નથી, નામય આવડતા નથી, ભૂલી ગયા છીએ. જેની આપણને વારસામાં કંઈક મકાન ખોડું કદાચ આપતો, આપણે તો છીએ જ વારસામાં, પણ નામ નિશાન નથી રહ્યું. 5મી 8મી પેઢીએ નામય નથી કોણ હતા દાદાના દાદા. અને જેને આપણે જોયા નથી, જે આપણું કુળ નથી, જે આપણા દેશના ગામના નથી, એવા ભક્તોને આજે ઘરે ઘરે સંભાળે છે. કારણ કે ભગવાનમાં જોડાણા. ભગવાન તત્વ એવું છે એટલે એને ખૂબ જ સમજાવે છે. કોણ સમજાવે છે? કપિલદેવ ભગવાન. દેવહૂતિ માતા પોતે કંટાળીને કહે છે કે જાજુ જ્ઞાન તો મને સમજાય નહીં, મને ટૂંકમાં કહો, તમે થોડીક વાત મને સમજાવી દે કે મારો મોક્ષ થાય એવો ટૂંકો ઉપાય બતાવો.
ત્યારે કપિલદેવ ભગવાન ભાગવતના 3જા સ્કંધની અંદર 25મા અધ્યાયનો 20મો શ્લોક એમને સમજાવે છે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવો સાધુતો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. દ્વાર કહેતા દરવાજો, ભગવાનના ધામનું દ્વાર કઈ રીતે ખુલ્લું થાય આ ટૂંકમાં એને સમજાવે છે. કાશી કે દ્વારકા દોડે જોગની જુગતીને જાણી રે. ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ગોધોળ જડોણા જેમ ઘાણી રે. બળદ ઘાસીનો કેટલું હાલે, પણ કેટલા કિલોમીટર દૂર ગયો હોય, એ ખાડામાં જ ફરતો હોય ત્યાં જ. એમ મનુષ્યો તપ તીરથ દેવ દેરા ગમે તેટલું કરે પણ મનના ટણે રે મસાણી. એનું મન છે ને એ ઉખડે નહીં જગતમાંથી. તમે ગમે તેટલા તીર્થો કરો ને મહત્વનું નથી, મન બદલાનું. તમે તીર્થ કરીને આવ્યા ને આ ભાઈ ન કર્યા તો કઈ લાંબો ફેર નથી. માણસનું જીવન બદલાવવું જોઈએ, મનની વલોણ બદલાવવું જોઈએ, અંદરથી કંઈક ફેરફાર થવો જોઈએ. એક ભાભા હમણે તીર્થ કરીને આવ્યા ને તો શીરો ખાવા હાટું છોકરાને હોવ ને મારી પછી કે હું જાત્રા કરીને આવ્યો ને શીરો કરતી નહોતું. હવે ઘરમાં ઘી નહોતું કે 2 દાડા પછી કરીશ. તીર્થનો અર્થ ખરો કઈ? અમારા દાદા 4 ધામની જાત્રા કરી આવ્યા છે, અત્યારે શું કરે છે? બજારે બેસીને બીડીઓ પીવે, ગંજી પતો રમે છે. જાત્રાનો અર્થ ખરો કઈ? તમે 10 વર્ષ ભણ્યા પણ એકડો આવડ્યો નહીં તો ભણ્યા કે ન ભણ્યા શું ફેર પડ્યો? માણસના જીવન બદલાવા જોઈએ. તમે મંદિર બાંધો ને તોય જીવન નો બદલાઈ જાય. ગમે તેટલા ઉપાયો કરો, 1000 માળા ફેરવો ને તોય જીવન નો બદલાય. આખું ભાગવત મોઢે કરી જાવ ને તોય નો બદલાય. આ શ્રીમદ ભાગવત આખું દીનાનાથ ભટ્ટે કંઠસ્થ કરેલું. આમોદના હતા બ્રાહ્મણ, ભગવાન સ્વામિનારાયણ રોજ કથા વાંચતા હતા. ભગવાન સ્વામિનારાયણે કીધું કે દીનાનાથ ભટ્ટ 18,000 શ્લોક